રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમમાં કઈથી ચાલુ થાય તો કે નેઝલ કેવિટી, ત્યાંથી પછી ફેરિંગ્સમાં કન્ટિન્યુ થાય, પાછળ લેરિંગ્સ આવે. લેરિંગ્સ એ ટ્રેકિયામાં કન્ટિન્યુ થાય. ટ્રેકિયા રાઇટ એન્ડ લેફ્ટ પ્રિન્સિપલ બ્રોન્કાઈ, એટલે કે આમ ફર્ધર થશે ટ્રેકિયા. પછી અહીંયા ગોળ ગોળ નાના એવા હશે અને બ્રોન્ક્યોલ્સ કહેવાશે, અને એ લંગ્સની અંદર હશે. તો આટલા પાર્ટ એ રેસ્પિરેટરીમાં આવે. એવું કે એનલિસ ધ રેસ્પિરેટરી ઓર્ગન્સ, તો પહેલાં આટલાના નામ લખવા પડે. હવે પહેલું છે નેઝલ કેવિટી. તો ઇટ ઇઝ ડિવાઇડ ઇન્ટુ રાઇટ એન્ડ લેફ્ટ હોલ બાય ધ નેઝલ સેપ્ટમ. નેઝલ સેપ્ટમના લીધે રાઇટ અને લેફ્ટમાં બે ભાગમાં ડિવાઈડ થાય છે. ઈચ હાફ એની જોડે શું હશે તો કે ફ્લોર હશે, રૂફ હશે, લેટરલ વોલ હશે અને મીડિયમ વોલ હશે. હવે બધું સેપરેટ જોવાનું. પછી એનું મેઝરમેન્ટ આપ્યું છે કે એની હાઇટ 5 સેમી છે, લેન્થ એની 5 થી 7 સેન્ટીમીટર, વિડ્થ ફ્લોરની કેટલી તો કે 1.5 સેન્ટીમીટર અને રૂફની 1 to 2 mm. હવે ફ્લોર તો ઇઝ ફોર્મ બાય ધ પેલેટાઇન પ્રોસેસ ઓફ ધ મેક્સિલા. ફ્લોર એટલે નીચેનું આવ્યું, નીચે એટલે આ જે લિપ્સની ઉપરનો ભાગ હોય એ, તો ત્યાં શું રહેલું હોય એને આપણે મેક્સિલા કહીએ. તો પેલેટાઇન પ્રોસેસ એ બનાવશે. અને બીજું શું તો હોરિઝોન્ટલ પ્લેટ ઓફ પેલેટાઇન બોન. તો પેલેટાઇન બોન અને પેલેટાઇન પ્રોસેસ એનાથી ફ્લોર બનશે. પછી રૂફ તો એ નેરો હશે, ઉપરની સાઈડ આવ્યું એટલે ફોર્મ ફ્રોમ બિહાઇન્ડ ફોરવર્ડ બાય ધ બોડી ઓફ ધ સ્ફિનોઇડ એન્ડ ક્રિબ્રિમ ફ્લેટબોન ઇથમોઇડ. કોનાથી બનશે તો કે સ્ફિનોઇડ, ક્રિબ્રી ફ્રોમ પ્લેટ ઓફ ધ ઇથમોઇડ, ફ્રન્ટલ બોન એન્ડ નેઝલ બોન અને નેઝલ કાર્ટિલેજ, એનાથી રૂપ બનશે. પછી લેટરલ વોલ તો 3 પ્રોજેક્શન કોલ ધ સુપિરિયર, મિડલ અને ઇન્ફિરિયર નેઝલ કોન્કા. એ આપણે નોઝમાં જોયું હતું ને કે કોન્કા 3 હોય, સુપિરિયર, ઇન્ફિરિયર અને મિડલ, તો એનાથી લેટરલ વોલ બનશે. તો એરિયા બિલો ઇચ કોન્કા ઇઝ મીટર્સ, એ બી આપણે જોયું હતું કે કોન્કાના નીચેના ભાગને મીટર્સ કહેવાશે. મિડિયલ વોલ એને નેઝલ સેપ્ટમ બી કહેવાય, કેમ કે મિડિયલ વોલ એટલે અંદરની સાઈડ આવ્યું અને એ જ બેને ડિવાઈડ કરે છે. તો ઓસ્ટિયો કાર્ટિલેજિનિયસ પાર્ટીશન છે એ કવર બાય ધ મ્યુકસ મેમ્બ્રેન, મ્યુકસ મેમ્બ્રેનથી કવર છે. અપર પાર્ટ ઇઝ ફોર્મ બાય ધ વર્ટિકલ પ્લેટ ઓફ ધ ઇથમોઇડ, ઇટ પોસ્ટિયર પાર્ટ ફોર્મ બાય ધ, એનો અપર પાર્ટ છે એ ઇથમોઇડથી બનેલો છે અને એનો પોસ્ટિરિયર પાર્ટ છે એ વુમરથી બનેલો છે. એન્ટિયર પોર્શન ઇઝ ધ ફોર્મ બાય ધ સેપ્ટલ કાર્ટિલેજ. એન્ટિરિયર એ સેપ્ટલ, કારણ કે આગળનો ભાગ તો સેપ્ટલ જ આવે ને. આ મિડિયલ વોલ છે તો એનો આગળનો ભાગ સેપ્ટલ આવે. ધ મ્યુકસ મેમ્બ્રેન લાઇન્સ ધ નેઝલ કેવિટી વિથ ધ એક્સેપ્શન ઓફ ધ વેસ્ટિબ્યુલ્સ વિચ આર લાઇન બાય મોડિફાઈડ સ્કિન. આને ધ 2 ટાઈપ્સ ઓફ ધ મ્યુકસ મેમ્બ્રેન આર ઓલ્ફેક્ટરી એન્ડ રેસ્પિરેટરી. એ સૂંઘવાનું કામ કરે છે અને શ્વાસ લેવાનું બી કામ કરે છે. એવા 2 મ્યુકસ મેમ્બ્રેન હોય છે. બ્લડ સપ્લાય નેઝલ કેવિટી તો ફેશિયલ આર્ટરી ફેસનો પાર્ટ છે એટલે ફેશિયલ આર્ટરી લખી દેવાની. અને આપણે મેક્ઝિલાનું પેલું એ જોયું પેલેટાઇન પ્રોસેસ એટલે મેક્ઝિલરી આર્ટરી. સેમ વેનમાં ફેશિયલ વેન અને ફેરિન્જિયલ પ્લેસીસ ઓફ ધ વેન. લિમ્ફેટિકમાં ડીપ સર્વાઇકલ નોડ અથવા તો મેન્ડિબ્યુલર બી લઈ લેવાય. પછી 9 હવે નાક સૂંઘવાનું કામ કરે એટલે ઓલ્ફેક્ટરી અને ટ્રાઇજેમિનલ ફેસ માટે. હવે એની ક્લિનિકલ એસ્પેક્ટ શું છે કે એપિસ્ટેશિયા એટલે કે નાકમાંથી બ્લીડિંગ આવવું, પછી ટ્રોમા કશું ફ્રેક્ચર થવું કે વાગવું, ફોરેન બોડી નાકમાં જવા, તો એ કોમન છે નાના છોકરાઓમાં. ઇન્ફેક્શન બી કોમન છે. અને એક્ઝામિનેશન કેમ કરવાનું તો નેઝલ સ્પેક્યુલમ થ્રુ ધ એક્સટર્નલ નોઝ અને મિરર ઇન ધ ફેરિંગ્સ. તો આ થઈ ગયું નેઝલ કેવિટી. હવે આવે છે ફેરિંગ્સ. તો ફેરિંગ્સને ગ્રસની બી કહેવાય એ ઓર થ્રોટ, અને થ્રોટ બી કહેવાય, અને વાઇડ મસ્ક્યુલર ટ્યુબ છે. ધ સ્ટાર્ટ ધ ઇન્ટરનલ નોઝ એન્ડ એક્સટેન્ડ ટુ ધ લિવર ઓફ ક્રિકલ કાર્ટિલેજ ઓફ ધ લેરિંગ્સ. ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે જે અંદરનું ઇન્ટરનલ નોઝ છે ત્યાંથી સ્ટાર્ટ થશે, નોઝનો પાર્ટ ખતમ થશે ત્યાંથી સ્ટાર્ટ થઈને થશે લેરિંગ્સના ક્રિકોઇડ કાર્ટિલેજ સુધી. ધ મોસ્ટ ઇન્ફિયર કાર્ટિલેજ ઓફ ધ લેરિંગ્સ એટ ધ લેવલ ઓફ ધ 6 સર્વાઇકલ વર્ટિબ્રા. ક્યાં સુધી તો કે 6 સર્વાઇકલ વર્ટિબ્રા સુધી. ઇટ લાઇઝ જસ્ટ પોસ્ટિરિયર ટુ ધ નેઝલ કેવિટી એન્ડ ઓરલ કેવિટી. એ નાકના અને મોંના પાછળ રહેલી હશે, બરાબર. સુપિરિયર ટુ ધ લેરિંગ્સ, લેરિંગ્સની ઉપરની સાઈડ. એન્ટિરિયર ટુ ધ સર્વાઇકલ વર્ટિબ્રા, સર્વાઇકલ વર્ટિબ્રાની આગળ. ઇમેજિન કે પાછળ સર્વાઇકલ વર્ટિબ્રા છે, એની આગળ ફેરિંગ્સ હશે, ફેરિંગ્સની નીચે લેરિંગ્સ આવશે, બરાબર. સુપિરિયર ટુ ધ લેરિંગ્સ, જે ફેરિંગ્સ છે પછી નીચે આપણે ઇસોફેગસમાં કન્ટિન્યુ થશે. ઇટ્સ વોલ ઇઝ કમ્પોઝ ઓફ સ્કેલેટલ મસલ, સ્કેલેટલ મસલ હશે લાઇન વિથ ધ મ્યુકસ મેમ્બ્રેન. ધ ફેરિંગ્સ ફંક્શન એઝ અ પાસેજ ફોર એર એન્ડ ફૂડ. ફેરિંગ્સ શાના માટે ખાવા અને પાણી બંને માટેનો પેસેજ છે. પ્રોવાઈડ અ રેઝોનેટિંગ ચેમ્બર ફોર સ્પીચ, ત્યાંથી આપણું સ્પીચ બી પ્રોવાઈડ થાય છે. સાઉન્ડ એન્ડ હાઉસ ધ ટોન્સિલ્સ, ટોન્સિલ્સનું હાઉસ છે. વિચ હેલ્પ ઓફ ધ એક્સપેલ ધ ફોરેન ઇન્વેડર્સ થ્રુ ધ ઇમ્યુનોલોજિકલ રિએક્શન.
જ્યાંથી કોઈ બી ફોરેન બોડીને બહાર કાઢી શકે છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ અપર રેસ્પિરેટરી પેસેજ વેર ઇન્ફેક્શન આર કોમન. આ અપર રેસ્પિરેટરી પાર્ટમાં આવે જ્યાં ઇન્ફેક્શન કોમન છે. અપર પાર્ટ ઓફ ધ ફેરિંગ્સ ટ્રાન્સમિટ ઓનલી એર. અપર પાર્ટ ખાલી એર જ પસાર કરે છે અને લોઅર પાર્ટ ખાલી ખાવા, અને જે મિડલ પાર્ટ છે એ બંને માટેનો છે. હવે એની લેન્થ 12 સેન્ટીમીટર છે. વિડ્થ તો અપર પાર્ટ વાઇડેસ્ટ છે, નોન કોલેપ્સિબલ હશે, એ 3.5 સેન્ટીમીટરનો છે. મિડલ પાર્ટ નેરો, લોઅર એ સૌથી નેરો પાર્ટ હશે ઓફ ધ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એક્સેપ્ટ ધ એપેન્ડિક્સ. એપેન્ડિક્સ સૌથી નેરો પાર્ટ છે, પણ એને છોડીને બીજો જે પાર્ટ હોય તો એ આનો લોઅર પાર્ટ. હવે ફેરિંગ્સના પાર્ટ શું છે? હવે એની બાઉન્ડ્રીઝ તો સુપિરિયરલી, તો એની ઉપર શું રહેલું હશે ફેરિંગ્સ? તો બેઝ ઓફ ધ સ્કલ. પોસ્ટિરિયર પાર્ટ ઓફ ધ બોડી ઓફ સ્પિનોઇડનો પોસ્ટિરિયર પાર્ટ હશે. બેઝલ પાર્ટ ઓફ ધ ઓસિપ્ટલ બોન અને ફેરેન્જિયલનો ઇનફ્રન્ટ. ઇન્ફિરિયરલી શું હશે? તો ફેરિંગ્સ એ આપણે કીધું કે ઇસોફેગસમાં કન્ટિન્યુ થશે. 6 સર્વાઇકલ વર્ટિબ્રાએ ફેરિંગ્સ પતશે અને ત્યાંથી ઇસોફેગસ સ્ટાર્ટ થશે. એન્ટિરિયરલી એની આગળ શું હશે? તો કે સેપરેટ ફ્રોમ ધ સર્વાઇકલ સ્પાઇન અને પ્રી વર્ટિબ્રલ ફેશિયા. પોસ્ટિરિયરલી છે, પાછળની સાઈડ વર્ટિબ્રા હશે, સર્વાઇકલ આપણે કીધું. એન્ટિરિયરલી શું? તો કે નેઝલ કેવિટી, ઓરલ કેવિટી અને લેરિંગ્સ એની આગળ રહેલું હશે બધું. લેરિંગ્સ પછી જે નેઝલ કેવિટી ને બધું એની આગળ રહેલું હશે. આખું ઇમેજિન કરવાનું છે કે આ નેઝલ કેવિટી, ઓરલ કેવિટી, લેરિંગ્સ આવશે, ફેરિંગ્સ અહીં પાછળ હશે, ફેરિંગ્સ પછી ઇસોફેગસમાં કન્ટિન્યુ થશે, જ્યારે લેરિંગ્સ એ ટ્રેકિયામાં. હવે આવે છે એના પાર્ટ, તો કે નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિન્જિયો. નેઝલ પાર્ટ ઓફ ધ ફેરિંગ્સ સુપિરિયર, પછી આ ઇન્ટરમીડિયેટના ઇન્ફિરિયર. તો પહેલાં છે નેઝોફેરિંગ. તો ઇટ ઇઝ લાઇઝ પોસ્ટિયર ટુ ધ નેઝલ કેવિટી. નેઝલ કેવિટીની પાછળ રહેલું છે. એક્સટેન્ડ ટુ ધ પ્લેન ઓફ ધ સોફ્ટ પેલેટ સુધી. દેર આર 5 ઓપનિંગ્સ. 5 ઓપનિંગ છે. 2 ઇન્ટરનલ નેલ્સ એટલે કે નોઝના, 2 ઓપનિંગ ધેટ લીડ ઇન ટુ ધ ઓડિટરી ટ્યુબ્સ, ઓડિટરી ટ્યુબના 2 ઓપનિંગ, અને ઓપનિંગ ઇન ટુ ઓરોફેરિંગ્સ, પછી એ ઓરોફેરિંગ્સમાં કન્ટિન્યુ થશે, એમ 5 ઓપનિંગ. પછી ઓરોફેરિંગ્સ ક્યાં રહેલું? તો પોસ્ટિયર ટુ ધ ઓરલ કેવિટી. નેઝો ક્યાં? તો નેઝલ કેવિટીની પાછળ. ઓરો નામ પરથી ઓરલ કેવિટીની પાછળ. એક્સટેન્ડ ફ્રોમ ધ સોફ્ટ પેલેટ, બંને સોફ્ટ પેલેટ સુધી. ઇન્ફિયરલી ટુ ધ લેવલ ઓફ ધ હાઈ બોર્ડ, આ હાયર બોન સુધી. ઇટ હેઝ ઓનલી 1 ઓપનિંગ, આમાં એક જ ઓપનિંગ હશે. ફોસિસ, કેવિટી બિટવીન ધ માઉથ એન્ડ થ્રોટ, ધ ઓપનિંગ ફ્રોમ ધ માઉથ. ધીસ પોર્શન ઓફ ધ ફેરિંગ્સ ઇઝ ધ બોસ્ટ રેસ્પિરેટરી એન્ડ ડાયજેસ્ટિવ ફંક્શન. આમાં રેસ્પિરેટરી એન્ડ ડાયજેસ્ટિવ બંને ફંક્શન આવશે. બિકોઝ ઇઝ કોમન પાસવે છે, ત્યાં એર, ફૂડ, ડ્રિંક બધું પાસ થશે. 2 પેર ઓફ ધ ટોન્સિલ, ધ પેલેટાઇન એન્ડ લિંગ્યુઅલ ટોન્સિલ આર ફાઉન્ડ ઇન ધ ઓરોફેરિંગ્સ. પછી લેરિન્જિયો, તો એટ ધ લેવલ ઓફ ધ, આ ક્યાં ચાલુ થયું? નેઝલ કેવિટીની પાછળથી સોફ્ટ પેલેટ સુધી. આ ક્યાં? તો ઓરલ કેવિટીની પાછળથી સોફ્ટ પેલેટથી લઈને નીચેથી લઈને હાયોર બોન સુધી. હાયોર બોયને આ ખતમ થયું તો આ હાયોર બોયને સ્ટાર્ટ થશે અને ઇસોફેગસમાં કન્ટિન્યુ થશે. ઇસોફેગસ વિથ ધ લેરિંગ્સ. પછી પેલેટાઇન ટોન્સિલ, તો ટોન્સિલ ઓક્યુપાઇઝ ધ ટોન્સિલર સાઇનસ બિટવીન ધ પેલેટોગ્લોસલ એન્ડ પેલેટોફેરેન્જિયલ આર્કિસ. પછી આ કન્સ્ટ્રિક્ટર મસલ એના યાદ રાખવાના છે કે એવું કે ફેરિંગ્સના મસલ કયા? તો 3: સુપિરિયર, મીડિયલ, ઇન્ફિરિયર કન્સ્ટ્રિક્ટર મસલ. અને ઇન્ફિરિયર કન્સ્ટ્રિક્ટર મસલમાં 2 પાર્ટ છે, થાઇરોફેરિન્જિયસ અને ક્રિકોફેરિન્જિયસ. હવે આ કન્સ્ટ્રિક્ટર મસલનું કામ શું છે? તો કે થાઇરોફેરિન્જિયસ હેઝ પ્રોપલ્સિવ ફંક્શન. હવે એનું કામ શું થયું? પ્રોપલ્સિવ ફંક્શન. એટલે શું કે કોઈ બી વસ્તુને આગળ મોકલવાની કે પાછું આવે છે તો બધાને આમ પ્રેરક કામ કરવા માટેનું જે છે એ. પછી ક્રિકોફેરિન્જિયસ એક્ટ એઝ ધ સ્પિન્ચર, એક સ્પિન્ચર, એક આમ વોલ તરીકે કામ કરે છે. પછી આવે છે ઓલ કન્સ્ટ્રિક્ટર કોન્ટ્રેક્ટ્સ ડ્યુરિંગ ધ ડાયગ્યુલેશન વિચ ઇન્ડ્યુસ પેરિસ્ટાલ્સિસ. એટલે જ્યારે આપણે ડિગ્લ્યુટેશન, એટલે જ્યારે આપણે કોઈ કોરિયો ઘડતા હોઈએ તો પેરિસ્ટાલ્સિસ એનાથી આપણને રોકે છે કે શું આમ ભરાઈ ના જાય એના માટે. પછી બ્લડ સપ્લાય શું? તો ફેશિયલ આર્ટરી, લિંગુઅલ આર્ટરી, કેરોટિડ આર્ટરી અને મેક્સિલરી આર્ટરી. સેમ ફેશિયલ વેન, પેલેટાઇન વેન. પછી ડીપ સર્વાઇકલ નોડ આવશે. હવે આનું ફેરિંગ્સ માટે આવશે ગ્લોસોફેરેન્જિયલ નર્વ અને પેલેટાઇન નર્વ. હવે એપ્લાઇડ એસ્પેક્ટ શું કે ટોન્સિલ ચિલ્ડ્રનમાં લાર્જ હશે. પછી ટોન્સિલ આર ફ્રિકવન્ટલી સાઇટ ઓફ ધ ઇન્ફેક્શન. ટોન્સિલના લીધે એટલે પેલું કાંકરા કહીએ આપણે કહીએ ને એ ઇન્ફેક્શન છે મોસ્ટ કોમન ચિલ્ડ્રનમાં. પછી એન્લાર્જ એન્ડ ઇન્ફેક્ટેડ ટોન્સિલ, સર્જિકલ રિમૂવર બી કરાવવું પડે. ઓપરેશન ઇઝ કોલ્ડ ટોન્સિલેક્ટોમી. પછી આપણને સ્વેલ હોય, કશું ગળવામાં ડિફિકલ્ટી થાય અને કહેવાય ડિસ્ફેઝિયા. ફેરિંગાઇટિસ એટલે કે સોજો આવો. આ થઈ ફેરિંગ્સ.